હું એક સ્ટેટમેન્ટ એક્ઝેક્ટ વાંચી રહી છું. એમનું નામ દિનેશભાઈ ઠાકોર છે. એમણે સ્ટેટમેન્ટ આપ્યું એક્ઝેક્ટ, હું એ જે બોલ્યા છે એ બોલી રહી છું, કે જે ખાસું અપમાનજનક શૈલીમાં છે, તો પણ હું એ વાંચી રહી છું કે 1.5 ફૂટિયા વિક્રમ, માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. આ પ્રકારની જ્યારે ભાષા વપરાય ત્યારે સમાજ એક છે એવું કેવી રીતે દેખાય? જો ફિલ્મોની વાત કરીએ, એમણે પેલા ભાઈ જે હતા, મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો એમાં સમાજને કંઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય. એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ હશે રહે એટલે પિક્ચર નહીં જોતા હોય, એટલે એમને ખબર નહીં હોય, અને આખા સમાજને ખબર છે. તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારું કોઈ આલ્બમ સોંગ હશે, એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી હું.